નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। દહેજની ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા સીએસઆર અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને રેસ્ક્યુ બોટ અર્પણ। કુદરતી આપત્તિ તેમજ પૂર જેવી પરિસ્થિતિઓમાં બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બને તે હેતુથી ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવે છે। આ રેસ્ક્યુ બોટ અર્પણ કરવાનો સમારોહ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો। સમારોહ દરમિયાન ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્રની રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી હતી। આ પહેલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની પરિસ્થિતિ, પાણી ભરાવાની સ્થિતિ તેમજ અન્ય કુદરતી આપત્તિ સમયે લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અને બચાવ કામગીરીમાં મદદરૂપ થવાનો છે। ભરૂચ જિલ્લો નર્મદા નદી તેમજ વિવિધ નદીના આડાઓ અને દરિયાકાંઠા વિસ્તાર ધરાવતો હોવાથી ચોમાસાની ઋતુ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે। આવી પરિસ્થિતિમાં રેસ્ક્યુ બોટ જિલ્લા વહીવટીતંત્ર અને બચાવ ટીમો માટે મહત્વપૂર્ણ સાધન બની રહેશે। સીએસઆર હેઠળ કરવામાં આવેલા કામગીરીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવકારવામાં આવી હતી। આપત્તિના સમયે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ રહે તે દિશામાં રેસ્ક્યુ બોટ મહત્વપૂર્ણ ઉમેરો માનવામાં આવી રહ્યો છે। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ઉદ્યોગ અને વહીવટીતંત્ર વચ્ચેની સહયોગનું ઉદાહરણ બની છે। સ્થાનિક સ્તરે આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રકારની સીએસઆર પહેલો મહત્વની ભૂમિકા ભજવી શકે છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે। આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે। ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી અને જ્યારે જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે। 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની। અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના સીએસઆર ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। એમના સીએસઆર ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।